અરે જોજે મમ્મી, દૂધ ઉભરાઈ ન જાય. હા, એને મેં ગરમ કરવા રાખ્યું છે. કેટલું દૂધ લીધું? 1 લીટર દૂધ છે. અને આ 1 વાટકી ખાંડ છે. તેમાં કશું નાખ્યું નહીં? ના, કશું જ નાખ્યા વિના એને ઓગાળી લેવાની છે. મસ્ત આ રીતના ખાંડ બધી ઓગળી જાય એટલે તરત જ આપણે આ દૂધ નાખી દેવાનું. મસ્ત પીચ કલર આવી ગયો. અને આ 2 ચમચી કોર્ન ફ્લોર છે. હા, એમાં થોડુંક પાણી નાખીને આપણે આ મિશ્રણ નાખી દેવાનું. એનાથી શું થાય? દૂધ છે એકદમ ઘટ બની જાય. હવે આપણે એને ઠંડુ કરી લેવાનું. ઠંડુ થયા પછી તો ડબલ ઘાટું થઈ ગયું. હવે આ ચાના કપ છે અને નાની નાની સ્ટીલની વાટકીઓ છે, એમાં આપણે આ લિક્વિડ ભરી દેવાનું. અને કણી ન બને એના માટે ઉપરથી ફોઇલ પેપર વડે આપણે કવર કરી લેવાનું અને રબરિંગ મારી દેવાની. અને આઈસ્ક્રીમની સ્ટીક આવે પતલી સળી, એ આપણે નાખી દઈશું. પછી એને 8 કલાક ફ્રીજમાં મૂકી દેવાનું સેટ થવા માટે. 8 કલાક બાદ તો સરસ એવી ગુલ્ફી મસ્ત જામી ગઈ હો મમ્મી. હા, આવી રીતે પાણીમાં રાખશો ને એટલે ગુલ્ફી છૂટી પડી જશે. હા, તો આપણી એકદમ સરસ ભેળસેળ વગરની મટકા ગુલ્ફી તૈયાર હે ને? હા.